દીવડા જગમગ
ભક્તોના સંકટોને તમે દૂર કરજે અને બધા જ ભક્તો સુખ શાંતિ મારે. તો બધા શ્રદ્ધાથી બોલજો. લોકા સમસ્તા સુખિનો ભવંતુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવંતુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવંતુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ધર્મં શરણં ગચ્છામિ. 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ગણપતિ દાદાને આપણે હાથ ભાવે પ્રાર્થના કરી દઈએ કે હે ગણપતિ દાદા, તમે બુદ્ધિના પ્રદાતા છે, તો આ બધા જ ભક્તોને સારી સદબુદ્ધિ આપજો અને સારા કાર્યો કરવાની પ્રેરણા આપજો. એમ તો હમણાં આપણે સ્તુતિ ગાવાના હતા, પણ સ્તુતિ ત્યાં આપણે કરી છે, એટલે ખાલી ગણપતિ દાદાના 12 નામો આપણે સ્મરણ કરી લઈએ. બધા શ્રદ્ધાથી બોલીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા શ્રદ્ધાથી બોલ્યો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે દંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજન, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. આપણે બધા જ મંગલમૂર્તિને પ્રાર્થના કરીએ કે અમારું બધા જ ભક્તોનું મંગલ થજો અને આ 12 નામોનો માણસ જે સ્મરણ કરીને જાય એના માર્ગમાં કે રોજને રોજ કરે તો એના જીવનમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી. તો હે ગણપતિ દાદા, અમારી માર્ગમાં આવતા વિઘ્નોને પણ તમે દૂર કરજો અને અમને સારી બુદ્ધિ આપીને આ જીવન અમે સફળ બનાવી શકીએ એવી હે ગણરાયા તમે કૃપા કરજો. તો બધા જ ભક્તો દર્શન કરીને પછીથી આપણે પ્રભુનો પ્રસાદ લેવા માટે